ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગઈકાલે આપણે આ ચેપ્ટરમાં જ્યારે વિદ્યુત ભારોનું એક તંત્ર મળે તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય એ આપણે જોયું. પણ એની અંદર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનારા વિદ્યુત ભાર પણ કોણ હતા? એ પોતે જ હતા. એટલે આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી. હવે જો કોઈ વિદ્યુત ભારને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો એ વિદ્યુત ક્ષેત્રને કારણે એની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય એના વિશે આપણે વાત કરીએ. તો ઉદાહરણ તરીકે અહીંયા હું પહેલા તો એક જ વિદ્યુત ભાર, એટલે એક વિદ્યુત ભાર હોય એની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધીએ. તો જો અમારી પાસે ધારો કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર છે, આપણી પાસે એક વિદ્યુત ક્ષેત્ર કે જેની વિદ્યુતીય તીવ્રતા E. ચલો, આવા વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુ P. તો અહીંયા આગળ Q વિદ્યુત ભારને આ P બિંદુ પર મૂકું ત્યારે એ Q વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય એ મારે શોધવી છે. એટલે કે હું આમ કહું કે જો Q ધન વિદ્યુત ભાર ની P બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. ચલો, એ શોધવા માટે જુઓ, પહેલા તો હું એકમ ધન વિદ્યુત ભાર લઉં અને એકમ ધન વિદ્યુત ભારને જો આપણે અનંત અંતરેથી P બિંદુએ લાવતા હોય થતું કાર્ય એટલે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V જેટલું હોય એ આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનને VR કહીએ તો આ VR જેટલું હોય. પણ અહીંયા કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન એટલે કે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવતા તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કહેવાય. આનો અર્થ એ કે જો P બિંદુ પાસે મેં એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો હોય તો એની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે P બિંદુના વિદ્યુત સ્થિતિમાન જેટલી કહેવાય. અને માટે હું કહી શકું કે P બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર ની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધું તો એ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર
હું આ રીતે લખી શકું પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન VR. તો એકમ ધન વિદ્યુતભાર માટે સ્થિતિ ઊર્જા આટલી મળે તો આના પરથી હવે કહી શકાય માટે પી બિંદુએ Q ધન વિદ્યુતભાર ની વિદ્યુત સ્થિતિ ઊર્જા चलो ये विद्युत स्थिति ऊर्जा U बराबर હું લખી શકું Q into VI. ટૂંકમાં આપેલા બિંદુના વિદ્યુત સ્થિતિમાનને તે બિંદુએ મૂકેલા વિદ્યુતભારના મૂલ્ય વડે ગુણી નાખીએ તો આપણને તે બિંદુએ તે વિદ્યુતભારની વિદ્યુતીય સ્થિતિ ઊર્જા મળે. એટલે આ રીતે જ્યારે મેં કોઈ એક જ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જા એ આવા સૂત્રથી મળી શકે. હવે માની લો કે હું એકના બદલે બે વિદ્યુતભાર મૂકું, એટલે કે અહીંયા બે વિદ્યુતભાર, એટલે હવે આપણે જોઈશું કે બે વિદ્યુતભારો ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ચલાવવા બે વિદ્યુતભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમની વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે. તે સ્થિતિ ઊર્જા કેવી રીતે મળે એ જોઈએ. એક વિદ્યુતભારની તો સ્થિતિ ઊર્જા જોઈ ગયા, બે વિદ્યુતભાર માટે સ્થિતિ ઊર્જા લઈએ તો આ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ચાલો આમાં એક વિદ્યુતભાર આ બિંદુ A પાસે મૂકીએ Q1 જેટલો ધન વિદ્યુતભાર, બીજો વિદ્યુતભાર આ બિંદુ B પાસે મૂકીએ Q2 જેટલો ધન વિદ્યુતભાર. તો હવે જુઓ, અહીંયા વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય તો મારે ત્રણ પ્રકારે ઊર્જા શોધવી પડે. પહેલું તો Q1 વિદ્યુતભારને કારણે આ એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા, બીજું Q2 વિદ્યુતભારને કારણે B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા, અને ત્રીજું Q1 અને Q2 વિદ્યુતભારોનું પણ એક તંત્ર બને અને એ તંત્રની પણ મારે વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી પડે. એટલે કે અહીંયા આગળ હું આમ કહી શકું કે આ તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે Q1 Q2 ની બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જાઓ તેમજ Q1 અને Q2 થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા ના સરવાળા જેટલી હોય. એટલે મારે કુલ ઊર્જા જોતી હોય તો આ ત્રણ ઊર્જાઓનો સરવાળો કર્યો. એક તો Q1 વિદ્યુતભારની ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા, બીજું Q2 વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા પ્લસ Q1 અને Q2 થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા, અને માટે અહીંયા કહી શકાય કે કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર એક તો Q1 into VR, બીજું Q2 into VR
ઉપરાંત ત્રીજું જે છે એ Q1 Q2 upon 4 pi epsilon naught R12, જ્યાં R12 એટલે કે Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. એટલે Q1 VR એટલે Q1 વિદ્યુત ભારને કારણે અહીંયા વિદ્યુતસ્થિતિ ઊર્જા મળી. Q2 VR એટલે Q2 ને કારણે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિ ઊર્જા મળી. ઉપરાંત Q1 Q2 ના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે Q1 Q2 upon 4 pi epsilon naught R12, એટલે કે અહીંયા આગળ હું લખું કે જ્યાં R12 બરાબર Q1 અને Q2 વચ્ચેનું અંતર. એટલે આ રીતે કુલ સ્થિતિ ઊર્જા હું આવા સૂત્રથી મેળવી શકું. એટલે અહીંયા આગળ મારી પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવા માટે ત્રણ પ્રકારની સ્થિતિ ઊર્જાના સરવાળાઓ લેવા પડે. કયા કયા ત્રણ પ્રકાર આવ્યા જુઓ. તો પહેલો એક તો કે અહીંયા આગળ Q1 વિદ્યુત ભારને કારણે ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા મળી. બીજામાં તો કે Q2 ને કારણે મળી. અને ત્રીજામાં તો કે Q1 અને Q2 ના તંત્રની પોતાની પણ સ્થિતિ ઊર્જા હોય અને ત્રણેય સ્થિતિ ઊર્જાનો સરવાળો કરો ત્યારે આપણને કુલ સ્થિતિ ઊર્જા મળે. ટૂંકમાં હું એમ કહી શકું કે અનંત વિદ્યુત ભારને Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આ વિદ્યુત ક્ષેત્રના એ બિંદુએ લાવતા થતું કાર્ય એટલે Q1 ની વિદ્યુત સ્થિતિ ઊર્જા, Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી B બિંદુ પર લાવતા થતું કાર્ય એટલે Q2 ની વિદ્યુત સ્થિતિ ઊર્જા અને Q1 ની નજીક R12 અંતરે Q2 ને અનંત અંતરેથી લાવતા જે કાર્ય થયું એ Q1 Q2 ના તંત્રની સ્થિતિ ઊર્જા એ ત્રણેયનો સરવાળો એટલે આપણને કુલ સ્થિતિ ઊર્જા મળે. તો આ બે વિદ્યુત ભારનું તંત્ર હોય તો એની સ્થિતિ ઊર્જા મળે. ચાલો એ પ્રમાણે હવે જોઈએ કે વિદ્યુત ડાયપોલ હોય. બે વિદ્યુત ભારના તંત્ર તરીકે વિદ્યુત ડાયપોલ હોય તે વિદ્યુત ડાયપોલની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મારે વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી છે. જોઈએ કઈ રીતે શોધી શકાય. તો અહીંયા જુઓ કે અત્યાર સુધીમાં આપણે પહેલા તો એક વાત શું કરે કે કોઈ એક જ વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય. ત્યાર પછી કોઈ બે વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય. અને એ જ રીતે હવે વિદ્યુત ડાયપોલની વાત કરીએ તો અહીંયા જોઈએ કે વિદ્યુત ડાયપોલ માટે શું થાય તો કે આપણી પાસે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ચાલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E. આની અંદર હું કોઈ એક વિદ્યુત ડાયપોલ મૂકી દઉં. માનો કે આ પ્લસ Q વિદ્યુત ભાર, આ માઈનસ Q વિદ્યુત ભાર. એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે કે 2a. તો હવે આપણને ખબર છે કે વિદ્યુત ડાયપોલને જ્યારે પણ તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એના ઉપર કંઈક ટોર્ક લાગે અને એ ટોર્કને કારણે એને જ્યારે આપણે પરિભ્રમણ કરાવીએ તો એના ઉપર કંઈક કાર્ય થાય અને એ કાર્ય કરવામાં વપરાતી ઊર્જા એ વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. એટલે પહેલી એક વાત કે ડાયપોલનું જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં કોણાવર્તન થાય ત્યારે જે એને ઊર્જા મળે એ ઊર્જા ઉપરાંત એ પ્લસ Q અને માઈનસ Q વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા એ પણ આપણે ગણતરીમાં લેવી પડે.
એટલે કે અહીંયા આગળ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા જતી હોય તો હું પહેલા એમ કહી શકું કે આ ડાયપોલની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે ડાયપોલના વિદ્યુત ભારોની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા તેમજ એ બે વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઊર્જાના સરવાળા જેટલી હોય. એટલે કે આ રીતે કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે એ ડાયપોલના બે વિદ્યુત ભારોની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા વત્તા તે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનો સરવાળો એટલે એ આપણને કુલ સ્થિતિ ઊર્જા આપે. હવે જુઓ કે ડાયપોલ માટે સ્થિતિ ઊર્જા લો તો ડાયપોલના બે વિદ્યુત ભારો એની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા એની ગણતરી કરો તો અહીંયા કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમાં ડાયપોલ પર લાગતું ટોર્ક આપણે આમ કહી શકીએ ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. એટલે કે જો આ ટોર્કનું મૂલ્ય લેવા જાઉં તો P E sin થીટા મળે. હવે જો આ ડાયપોલ ને હું થીટા 0 થી થીટાનું પરિભ્રમણ આપું, કોણાવર્તન આપું, મળતી સ્થિતિ ઊર્જા એટલે કે એના પર થતું કાર્ય એને U1 કહું તો U1 બરાબર હું અહીંયા આગળ લખી શકું કે સંકલન PE sin થીટા d થીટા જ્યાં થીટાની કિંમત થીટા 0 થી થીટા હોય છે. આ એના કોણાવર્તન દરમિયાન એને મળતી સ્થિતિ ઊર્જા થઈ. ચલો આના બરાબર હું આમ લખી શકું કે PE સંકલન થીટા 0 થી થીટા sin થીટા d થીટા. હવે જ્યારે sin થીટા નું સંકલન કરીશ તો મને શું મળશે? માઈનસ cos થીટા. અને માટે U1 બરાબર PE into minus cos theta theta 0 થી theta. અને માટે માઈનસ સાઇન કોમન લો તો માઈનસ PE cos theta minus cos theta 0. હવે જો પ્રારંભિક ખૂણો theta 0 બરાબર 0 હોય એટલે કે ડાયપોલ એ ક્ષેત્રને સમાંતર હોય તો એ ડાયપોલને થીટા જેટલા કોણાવર્તન માટે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અથવા પ્રાપ્ત થતી સ્થિતિ ઊર્જા
એના બરાબર હવે હું શું લખી શકું તો કે u1 બરાબર માઈનસ pe cos થીટા, કારણ કે અહીંયા થીટા 0 ની કિંમત મારે શૂન્ય મૂકવાની, સો cos શૂન્ય બરાબર આપણને 1 મળે. ઉપરાંત આ q પ્લસ q અને માઈનસ q એટલે બે વિદ્યુતભારો, એક તો ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર ની સ્થિતિ ઊર્જા એને u2 કહું તો u2 બરાબર હું આમ લખી શકું q માઈનસ q અપોન 4 પાઈ એપ્સિલોન નોટ, બે વચ્ચેનું અંતર એટલે 2a, અને માટે આ કુલ સ્થિતિ ઊર્જા આપણે શોધીએ તો આની કુલ સ્થિતિ ઊર્જા ચલો u બરાબર લખી શકાય u1 પ્લસ u2, પણ u1 એટલે માઈનસ pe cos થીટા અને u2 એટલે માઈનસ q into q એટલે કે q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ into 2a. તો આની જગ્યાએ હું આને આમ લખી શકું છું ને માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ into 2a. તો pe cos થીટા એટલે તો p ડોટ e લખાય, અને માટે હું લખી શકું u બરાબર માઈનસ p ડોટ e માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન નોટ into 2a. એટલે આ વિદ્યુત ડાયપોલની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કુલ સ્થિતિ ઊર્જા મળે. એટલે આ રીતે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે સ્થિતિ ઊર્જા શોધી શકીએ. તો હવે જો મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં આપણે શું શું શીખી ગયા એક વખત ઝડપથી જોઈ જાઓ. સૌથી પહેલું કામ આપણે શું કરી ગયા કે કોઈ એક જ વિદ્યુતભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય. તો એના માટે હું કહી શકું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન Vr હોય તો એ Vr નો અર્થ શું થયો કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી એ આપેલા બિંદુએ લાવતા થતું કાર્ય, એટલે કે તે બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લાવતા એને પ્રાપ્ત થતી સ્થિતિ ઊર્જા કહેવાય. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે તે બિંદુએ એકમ ધન વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. તો એકમ ધન વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે Vr જેટલી હોય તો q ધન વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે q Vr જેટલી કહી શકાય. એટલે આ રીતે આપેલા બિંદુએ જો હું વિદ્યુત સ્થિતિમાન શોધી લઉં તો મને એ બિંદુએ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે. હવે જો આ વિદ્યુતભાર ધન હોય તો અહીંયા q ધન મૂકવાનો, વિદ્યુતભાર ઋણ હોય તો q ઋણ મૂકવાનો. આ એક વિદ્યુતભાર માટેની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે. એકના બદલે બે વિદ્યુતભારોને જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો એ સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધી શકાય. તો એના માટે મારે પહેલા તો શું કરવું પડે, એ બંને વિદ્યુતભારોને વ્યક્તિગત રીતે અનંત અંતરેથી એ વિદ્યુત ક્ષેત્રમાં લાવતા થતા કાર્યો એટલે કે એને પ્રાપ્ત થતી સ્થિતિ ઊર્જાઓ શોધવી પડે. અને વ્યક્તિગત રીતે શોધવી હોય તો એ બંને વિદ્યુતભાર જે સ્થાન ઉપર મૂકેલા હોય એ સ્થાનના વિદ્યુત સ્થિતિમાનો લઈ અને એને જે તે વિદ્યુતભાર વડે ગુણી નાખવું તો એ બંનેની વ્યક્તિગત રીતે મળતી વિદ્યુત સ્થિતિ ઊર્જાઓ મળે. ઉપરાંત એ બે વિદ્યુતભારોના તંત્રની પોતાની પણ સ્થિતિ ઊર્જા હોય. એટલે મારી પાસે કુલ સ્થિતિ ઊર્જા એટલે પહેલા વિદ્યુતભારની ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન
વત્તા બીજો વિદ્યુતભાર ગુણ્યા એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વત્તા આ બંનેના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે કે Q1 Q2 upon 4 pi epsilon naught R12, જ્યાં R12 એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર હોય. ત્યાર પછી આપણે જોઈએ કે આપણે વિદ્યુત ડાયપોલ લઈએ તો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થાય. તો એ આપણે પેલા બે વિદ્યુત ભારોની જે વાત કરી કે એ પ્રકારની જ વાત થઈ. એટલે એક તો વિદ્યુત ડાયપોલને તમે ત્યાં મૂકો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, તો એ વિદ્યુત ક્ષેત્રમાં એની સ્થિતિ ઊર્જા માટે હું આમ કહી શકું કે આ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક એટલે P ડોટ P ક્રોસ E, એટલે કે એની કિંમત જોઈએ તો P sin થીટા. હવે જો મારે ડાયપોલને d થીટા જેટલું નાનું સ્થાનાંતર કરાવવું તો કાર્ય P sin થીટા * d થીટા કહેવાય. અને માટે હું થીટા 0 થી થીટા જેટલું સ્થાનાંતર કરાવું તો એને મળતી કુલ સ્થિતિ ઊર્જા એટલે U1 બરાબર P sin થીટા d થીટા નું થીટા 0 થી થીટા 1 વચ્ચેનું નિયત સંકલન લેવું પડે. એને જો સાદુરૂપ આપો તો મને શું કિંમત મળે કે આ U1 બરાબર -PE cos થીટા cos થીટા 0. પણ આ ડાયપોલ જો શરૂઆતમાં ક્ષેત્રને સમાંતર હોય એટલે કે એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ડાયપોલ મોમેન્ટનો ખૂણો 0 હોય તો cos થીટા 0 બરાબર અહીંયા થઈ જશે 1 અને cos થીટા 0 બરાબર એ કિંમત અહીંયા સોરી જો ડાયપોલ શરૂઆતમાં આ ખૂણો થીટા 0 નહીં પણ એ જો ખૂણો π/2 હોય, આ ખૂણો π/2 હોય તો ત્યાંથી થીટા જેટલું કોણાવર્તન પ્રાપ્ત કરીએ તો અહીંયા મારે cos π/2 મૂકવા પડે અને cos π/2 0 થાય એટલે આ મને સ્થિતિ ઊર્જા -P cos થીટા મળે. ત્યાર પછી આ Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે કે +Q અને -Q ની સ્થિતિ ઊર્જા એ અહીંયા લઈએ તો -Q² 4 pi epsilon naught 2a મળે અને એ બધાનો સરવાળો કરીએ તો U બરાબર -P ડોટ E -Q² 4 epsilon naught 2a આના જેટલી મળે. એટલે આ આપણે સ્થિતિ ઊર્જાના સંકલ્પનાની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે પદાર્થ સુવાહક હોય, અવાહક હોય કે એ પદાર્થોની અંદર વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો કયા પ્રકારના ફેરફારો થાય, એની શું અસર થાય, એ વિશેની વાત આપણે આવતી વખતના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય.